સ્વાગત છે મિત્રો ટ્રેડિંગ ટોક્સના એક ડેઇલી એનાલિસિસ વિડીયોમાં. તો વાત કરીએ આવતીકાલે માર્કેટ શુક્રવારના દિવસે ઓપન થશે તો કેવું ઓપન થશે અને કયા લેવલથી સારા ટ્રેડ પ્લાન કરી શકાય છે. તો બે દિવસની અંદર જોઈએ તો બુધવાર અને ગુરુવારનો દિવસ છે, મંગળવાર અને બુધવારનો દિવસ છે. બે દિવસ માર્કેટે નાની મોટી મોમેન્ટમ કરી અને માર્કેટ થઈ ગયું હતું સાઇડવેઝ, અને છેલ્લે જોવા જઈએ તો સરસ મજાનો હીરો જીરો પણ આપણે કર્યો હતો અને પછી જે નીચે આવ્યું છે માર્કેટ સરસ મજાનો, તો એક BTST પણ પ્લાન કરેલો છે. શું કામ કરેલો છે તો કે નીચે જે છે એ સેલિંગ સરસ મજાનું આવ્યું છે અને પ્લસ લોની નીચે જે છે ને એ બ્રેકડાઉન થતું જોવા મળ્યું છે. એટલે આ જે લેવલ છે આપણી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ રહ્યું હતું અને નીચેની બાજુ જે ક્લોઝિંગ જોવા મળ્યું છે ને એના લીધે થઈને આપણે જે સરસ મજાની મોમેન્ટમ કેપ્ચર કરવાની છે ને એ કેપ્ચર મોમેન્ટમ કેવી રીતે કરી શકીએ આપણે. તો હવે ગેપ ડાઉન કેટલું ઓપન થાય, ગેપ અપ ઓપન થાય અથવા તો સાઇડવેઝ માર્કેટ ઓપન થાય, તો ત્રણેય મોમેન્ટમની અંદર જો માર્કેટ ઓપન થાય છે તો શું કરવું. ખાસ બીજી વાત શું છે કે માર્કેટ તમે જોશો તો અત્યારે જે ક્લોઝિંગ મળ્યું છે એ ચાર્ટ ઉપર આપણને જોઈએ તો 24,243નું ક્લોઝિંગ જોવા મળ્યું છે અને સ્પોટ ચાર્ટ ઉપર જોઈએ ને તો જે સેટલમેન્ટ થાય છે 3:30 પછી તો એ 100 પોઈન્ટ ઉપર જોવા આપણને મળ્યું છે. તો અહીંયાથી જે મોમેન્ટમ છે, હવે કાલે જો માર્કેટ ગેપ ડાઉન પણ ઓપન થાય છે ને તો શું તકલીફ થવાની છે ખબર છે. અહીંયા જે માર્કેટ ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે ને, હવે માર્કેટ જો અહીંયા સુધી પણ ગેપ ડાઉન ઓપન થાય છે તો જે પ્રીમિયમ આપણું છે ને એ આપણું માંડ કોસ્ટ ટુ કોસ્ટ આવી શકે એવા ચાન્સીસ આની અંદર બની શકે છે. તો જે ચાર્ટની અંદર મોમેન્ટમ નીચેની બાજુ આવશે ને તો પ્રીમિયમ જે છે એ ખાસ મોમેન્ટમ કરશે નહીં. હા, હવે જોવાનું શું છે કે આની નીચે જો માર્કેટ ઓપન થાય છે, એટલે કે જે લો લગાવ્યો છે છેલ્લે એ લોની નીચે ઓપન થાય છે, એટલે કે 24,150 આજુબાજુ ઓપન થાય છે, તો થોડી ઘણી પ્રીમિયમની અંદર મોમેન્ટમ જોવા મળે ને એવી શક્યતા છે. એથી વધારે કોઈ જાજી શક્યતા જોવા મળતી નથી. શું કામ કે માર્કેટ સેટલમેન્ટ થઈ અને 90 થી 100 પોઈન્ટ ઉપર ખેંચી લીધું છે, એટલા માટે થઈને શક્યતાઓ ઓછી છે. વાત કરીએ હવે કે ગેપ ડાઉન ઓપન થાય છે 24,150 આજુબાજુ ઓપન થાય છે તો શું કરવું છે. જે લોકો BTST સરસ મજાના પ્લાન કરીને આવ્યા છે તો પહેલી કેન્ડલની વેઇટ કરજો. જો અહીંયાથી કોઈ મોમેન્ટમ સારી કેપ્ચર થાય છે તો શું કરવાનું છે, ઉપરની બાજુ જે છે એ ફરી પાછો જે અહીંયા સપોર્ટ બનાવતું હતું માર્કેટ અને જે સપોર્ટની નીચે ક્લોઝિંગ જોવાનું તો મળતું, તો અહીંયા ચાર્ટની અંદર છે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું તો ફરી પાછું આ લેવલ આજુબાજુ આવશે ને તો અહીંયાથી એક રેઝિસ્ટન્સ બની શકે છે. તો ઉપરની બાજુ કોઈ નેગેટિવ કેન્ડલ બને છે તો ફરી પાછું જે છે એ માર્કેટ નીચે આવી શકે છે, તો એવા પણ ચાન્સીસ બની જશે. તો ઇમ્પોર્ટન્ટ છે અહીંયા 24,300નું જે લેવલ છે એ ખાસમાં ધ્યાનમાં રાખી અને આવતીકાલની અંદર ટ્રેડ પ્લાન કરવાનો છે. હવે વાત કરીએ કે ભાઈ માર્કેટ ગેપ ડાઉન જ ખુલ્લે છે, 24,150 નીચે ખુલ્લે છે, પહેલી કેન્ડલ જ રેડ બની ગઈ તો કન્ટિન્યુ પહેલી કેન્ડલની સાથે માર્કેટની જે મોમેન્ટમ છે એ 24,000 સુધી અહીંયા ફરી પાછી જોવા મળી શકે છે. જેમ કે અહીંયા એક સપોર્ટ ઝોન છે, ફરી પાછું માર્કેટ જે દિવસે અહીંયા ઓપન થયું હતું ત્યાંથી કન્ટિન્યુ અપસાઇડની મોમેન્ટમ છે, તો નીચે આવે તો અહીંયા સપોર્ટ બની શકે છે, એવા પણ આની અંદર ચાન્સીસ બની શકે. માર્કેટની વાત કરી કે ફ્લેટ ઓપનિંગ થાય તો શું કરવું, તો માર્કેટની આ રેન્જની વચ્ચે ફ્લેટ ઓપનિંગ થાય છે તો વેઇટ એન્ડ વોચ કરવાની છે. ઉપરની બાજુ આપણને રેઝિસ્ટન્સ છે, નીચેની બાજુ સપોર્ટ છે, તો આ જે 100 પોઈન્ટની રેન્જ છે તો એની અંદર આપણે વેઇટ એન્ડ વોચ કરવાની છે. ચાન્સીસ છે કે ઉપરની બાજુ જાય, ચાન્સીસ છે નીચેની બાજુ જાય. તો જે બાજુ બ્રેકઆઉટ અથવા તો બ્રેકડાઉન કરે છે એ બાજુની મોમેન્ટમ જે છે એ આપણે સવારમાં અથવા તો બપોરે બ્રેક કરે છે તો કેપ્ચર કરવાની છે. ઉપરની બાજુ જાય છે તો એક પહેલો રેઝિસ્ટન્સ અને 450 આજુ મળી શકે છે, પછી 500નું જે લેવલ છે એની પછી સરસ મજાનો ટાર્ગેટ જે છે એ 650 આજુબાજુનો આપણને જોવા મળી શકે છે. ઉપરની બાજુ જો જાય તો સરસ મજાની મોમેન્ટમ આવી શકે છે. ઉપરના જે લેવલ છે એ સીધા 650ના ઓપન થઈ જશે 24,500 ઉપર. નીચેની વાત કરીએ તો નીચે 24,150 થી લઈ અને 24,150 પોઈન્ટની મોમેન્ટમ પણ નિફ્ટીની અંદર આવી શકે છે. તો આ બધા લેવલ જે છે એ ખાસ ધ્યાનમાં રાખજો. વાત કરીએ કે માની લો કે ગેપઅપ માર્કેટ ઓપન થાય છે તો ગેપઅપ થાય છે તો વેઇટ એન્ડ વોચ કરજો. આ જે લેવલ છે આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે, રેઝિસ્ટન્સ લેવલ. અહીંયા કોઈ નેગેટિવ કેન્ડલ બને છે તો ફરી પાછું જે નીચેની બાજુ આવી શકે છે. નીચેની બાજુ આવે તો પછી અહીંયા જે રેઝિસ્ટન્સ લેતું હતું માર્કેટ તો એ સપોર્ટ પણ બનાવી શકે છે. જો સપોર્ટ નથી લેતું ડાયરેક્ટ બ્રેક કરે છે તો સરસ મજાના જે લેવલ છે એ આપણને જોવા મળી શકે છે. પણ અહીંયા જેમ લીટો બનાવ્યો છે એમ લીટો નહીં પડે, આવી રીતે માર્કેટ અહીંયા ચાન્સીસ છે કે જઈ શકે છે. તો સ્વિંગની નીચે મોમેન્ટમ તમે કેપ્ચર દર વખતે કરી શકો છો. તો ખાસ કરીને આની અંદર ધ્યાન રાખજો. ફ્લેટ ઓપન થાય છે તો વેઇટ કરજો. ઉપર અને નીચેના સપોર્ટ રેઝિસ્ટન્સ છે એ બ્રેક કરે છે, સારી કેન્ડલથી બ્રેક કરે છે, વોલ્યુમ સાથે બ્રેક કરે છે, તો એક સરસ મજાની જે મોમેન્ટમ છે એ આપણને મળવાના નિફ્ટીની અંદર ચાન્સીસ છે. બે દિવસની અંદર મોમેન્ટમ નથી આવી મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે માર્કેટ જે છે એ સરસ મજાની મોમેન્ટમ કરી અને બે દિવસ અહીંયા સાઇડવેઝ રહ્યું છે તો કાલના દિવસે માર્કેટની અંદર આ બાજુ અથવા તો આ બાજુ મોમેન્ટમ આવે એવા ચાન્સીસ છે. તો કાલે
માર્કેટની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો અને સરસ મજાની જે મોમેન્ટમ આવે એને કેપ્ચર કરવાની તૈયારીમાં રહેજો. વાત કરીએ હવે બેંક નિફ્ટીની અંદર, તો બેંક નિફ્ટીમાં જે લોકો ટ્રેડ કરે છે અને પ્રીમિયમની અત્યારે ખબર હશે કે પ્રીમિયમ કેવા મોંઘા છે. જો પણ તો એની અંદર ટ્રેડ કરતા હોય તો પણ ધ્યાનમાં રાખીને ટ્રેડ કરજો કે બેંક નિફ્ટી જે છે 2 દિવસની અંદર એની મોમેન્ટમ કેવી છે. તો જે ગેપ અપ ઓપન ખુલ્યા પછી માર્કેટની તમે મોમેન્ટમ જોઈ શકો છો. લાસ્ટનો એક પણ સ્વિંગ છે એ માર્કેટે બ્રેક કર્યો નથી ને નીચે લો આજુબાજુ આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. જો લાસ્ટમાં આ મોમેન્ટમ ના આવી હોત ને અને પહેલાં કોઈ અહીંયા અથવા તો અહીંયાથી મોમેન્ટમ આવી હોત ને તો અહીંયા સુધી આપણને સપોર્ટ મળી શકત. પણ માર્કેટની અંદર આખી સાઇડવેઝ મોમેન્ટમ આવ્યા પછી લાસ્ટમાં 3.5 3.10 પછી જે મોમેન્ટમ આવી છે 3.5 સુધીની આ મોમેન્ટમ છે. તો માર્કેટની અંદર જોઈએ તો લાસ્ટમાં ક્લોઝિંગ ટાઈમે આપણને સેલિંગ તો જોવા મળ્યું છે. પ્લસ વોરના ન્યૂઝ ચાલી રહ્યા છે ઇન્ડિયા પાકિસ્તાનના, તો પછી કાંઈ પણ થઈ શકે છે. અત્યાર સુધી કોઈ ન્યૂઝ આવ્યા નથી પણ કાંઈ પણ મોમેન્ટમ આવી શકે છે અને થઈ શકે છે. તો ગિફ્ટ નિફ્ટીની અંદર આપણને અસર જોવા મળી શકે છે અને એ માર્કેટની અસર આપણને કાલે સવારે આની અંદર જોવા મળી શકે છે. તો ખાસ કરીને ધ્યાન રાખજો. બેંક નિફ્ટીની અંદર પણ સરસ મજાના લેવલ આપણે જોઈ લઈએ કયા લેવલ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. તો વાત કરીએ, ફ્લેટ ઓપનિંગ થાય છે આની અંદર પણ જોઈએ કે આપણે કેટલા પોઈન્ટ જે છે એ માર્કેટે ઉપર બંધ આપ્યું છે. તો અહીંયા વાત કરીએ કે 54,961નું અહીંયા ક્લોઝિંગ છે. તો આની અંદર જોઈએ તો ખાસ 100 પોઈન્ટ જ આપ્યા છે. ખરેખર જો નિફ્ટી 90-100 પોઈન્ટનું ખેંચી લે છે તો આની અંદર છે ને 300-400 પોઈન્ટની મુવમેન્ટમ, એટલે કે આ રેન્જ આજુબાજુ 55-200-300 આજુબાજુ ક્લોઝિંગ આપણને જોવા મળત પણ નથી મળ્યું. એટલે બેંક નિફ્ટી અંદર શું છે કે બેંક નિફ્ટીની જે મુવમેન્ટમ છે એ થોડી વધારે વીક છે. તો બેંક નિફ્ટી જે છે આ રેન્જની આજુબાજુ ફ્લેટ ઓપનિંગ થાય છે. વેઇટ કરજો. પહેલી જ કેન્ડલની અંદર જો અહીંયાથી બ્રેકડાઉન કરે છે તો સરસ મજાની એની મુવમેન્ટમ જે છે એ 24,500 સુધી મળી શકે છે. અહીંયા માર્કેટ પાછું હોલ્ડ કરે છે. હોલ્ડ કર્યા પછી ફરી પાછું જો બ્રેકડાઉન કરે છે તો નીચેની બાજુ જે છે એ 54,200 54,000 સુધીના લેવલ જોવા મળી શકે છે. પણ ઇમ્પોર્ટન્ટ આપણી માટે આ છે કેમ કે અહીંયાથી માર્કેટે એક સપોર્ટ બનાવીને ફરી પાછું ગયું છે. તો જે રીતે વાત કરું છું માર્કેટની મુવમેન્ટમ છે તો મુવમેન્ટમ ઓલવેઝ આવી જ રહેવાની છે. તો ખાસ કરીને ધ્યાન રાખજો. કન્ટિન્યુ જે મુવમેન્ટમ છે એ આવ્યા પછી માર્કેટ અહીંયા હોલ્ડ કરશે. હોલ્ડ કર્યા પછી ઉપર જાય છે તો એક સારી મોમેન્ટમ આવે છે, અથવા તો માર્કેટ ઉપર ગયા પછી રિટ્રેસમેન્ટ કરે છે તો ફરી પાછી એક મોમેન્ટમ માર્કેટની અંદર આવી જાય છે. તો કે તમે ચાર્ટ જોયા કરો છો તો ચાર્ટ જોશો તો જ તમને આની અંદર વધારે ડિટેલ્સમાં એનાલિસિસ કરી શકશો કે માર્કેટની મોમેન્ટમ કેવી છે, આવતીકાલે કેવી આવી શકે છે. તો જો ટ્રેડિંગ કરતા હો તો ખાસ કરીને બેકઅપ પ્લાન બધા તૈયાર કરી એનાલિસિસ કરી અને સવારના પરમાં જે છે એ તમે ટ્રેડ પ્લાન કરો. ફ્લેટ ઓપનિંગ થાય છે તો સમજાવી દીધું છે. નીચેની બાજુ બ્રેક કરે છે તો સરસ મજાના જે છે એ ટ્રેડ અહીંયા આપણને મળી શકે છે. ફ્લેટ ઓપનિંગ થાય છે, ઉપરની બાજુ જાય છે તો ઉપરની બાજુ તમે જોશો ત્યાં આપણને રેઝિસ્ટન્સ જોવા મળશે. એટલે આ જેટલા પણ લેવલ છે અહીંયા આપેલા છે 55,000નું લેવલ છે, 55,350નું લેવલ છે, 55,500નું લેવલ છે અને ઉપરની બાજુ જે 55,900 થી લઈને 56,000નું જે રાઉન્ડ લેવલ છે ત્યાં સુધીના આપણને ઉપરની બાજુ રેઝિસ્ટન્સ મળી શકે છે. પણ જેવા લેવલ બ્રેક થાય છે એવા તમે અહીંયાથી ટ્રેડ પ્લાન કરી શકો છો અને ઉપરની બાજુની પણ મોમેન્ટમ કેપ્ચર કરી શકો છો. આ રેન્જની વચ્ચે આખો દિવસ રહેશે તો શાંતિથી બેસજો. કોઈ જ જાતની મોમેન્ટમ આવશે નહીં. ખોટી રેડ કેન્ડલ અને ગ્રીન કેન્ડલની અંદર મોમેન્ટમ કેપ્ચર કરવી નહીં. બરાબર. તો આપણે નિફ્ટી અને બેંક નિફ્ટીના બધા લેવલ પ્લાન કરી લીધા છે. આવતીકાલે હવે રાહ જોઈએ છીએ કે કઈ બાજુ માર્કેટ ઓપન થાય છે અને ક્યાં આપણને સરસ મજાના ટ્રેડ પ્લાન કરવા મળે છે. મળીએ છીએ ફરી પાછા નેક્સ્ટ એનાલિસિસ. તો ખાસ બીજું મિત્રો એ કે આપણે હવે સોમવારથી આની અંદર ડેલ્ટા એક્સચેન્જમાં બિટકોઇનની અંદર સાંજે 7 થી 8ની વચ્ચે રોજ લાઈવ આવવાના છીએ. તો તમને જો ડેલ્ટા બિટકોઇનની અંદર કામ કરવું હોય તો ડેલ્ટા ઇન્ડિયા એક્સચેન્જની અંદર જો તમારું એકાઉન્ટ નથી તો મિત્રો લિંક આપી છે નીચે, ફટાફટ ખોલી નાખજો. ખોલ્યા પછી વોટ્સઅપ કરી દેજો. વોટ્સઅપ કર્યા પછી તમને પ્રીમિયમ ગ્રુપની અંદર એડ કરી દેવામાં આવશે. ખાલી ડેલ્ટા એક્સચેન્જ ક્રિપ્ટોના પ્રીમિયમની અંદર એડ કરી દેવાની અંદર દિવસના 2-4 જો ટ્રેડ સારા પ્લાન થશે તો એની અંદર તમને મળતા રહેશે. પ્લસ ઘણું બધું તમને ડેલ્ટા એક્સચેન્જ વિશે પણ ઘણી બધી માહિતી સારી મળતી રહેશે. તો મિત્રો જો ડોલરમાં પૈસા છાપવા છે તો ફટાફટ ઓપન કરી લેજો. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે નોટિફિકેશન પછી ફટાફટ મળી રહે. મળીએ છીએ મિત્રો ફરી પાછા આવતીકાલના એનાલિસિસ વિડીયોમાં. ત્યાં સુધી મળીએ છીએ. જય હિન્દ, જય ભારત. આવજો મિત્રો.